ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે બપોર બાદ અચાનક રનવે નજીક આવેલા ઘાસમાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ત્યારે ઘટનાની જાણ થતાં જ ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો। આ દરમિયાન રનવે પર એક ફ્લાઇટ હતી અને તે ટેક ઓફ થાય તે પહેલા જ આ ઘટના બની હતી। બાદમાં આગ કાબુમાં આવી ગઈ હતી અને રનવે ઓપરેશનલ ચાલુ થઈ ગયું છે। ત્યારે ફ્લાઇટની અવરજવર શરૂ થઈ ગઈ છે। ત્યારે IX1123 સુરત દિલ્હી 2 કલાક 51 મોડી રવાના થઈ હતી તથા 3 ફ્લાઇટ અને હેલિકોપ્ટરને ડાયવર્ટ કરાયા હતા। તો 3 ફ્લાઇટ અને હેલિકોપ્ટરને ડાયવર્ટ કરવામાં આવ્યા। તો એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરત દિલ્હી ફ્લાઇટ એરપોર્ટના રનવે પર હતી અને આગની ઘટના બનતા જ તે ટેક ઓફ કરી શકી ન હતી। ત્યારબાદ એક હેલિકોપ્ટર લેન્ડિંગ માટે આવ્યું હતું, જો કે તેને હજીરા હેલિપેડ ખાતે ડાયવર્ટ કરવામાં આવ્યું હતું। આ સાથે જ વેન્ચુરાની ફ્લાઇટ પણ અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી અને રનવે નજીક આગ લાગી હોવાથી ફ્લાઇટ ટેક ઓફ કે લેન્ડ થઈ શકે નહીં, જેના કારણે ત્યારબાદ આવતી 3 ફ્લાઇટને પણ અસર પહોંચી હતી।